અરવલ્લીના મેઘરજનગરમાં પંચાલ રોડ પર ભરાતા પાણીને લઈ રહીશોમાં રોષ। મેઘરજનગરમાં ઇન્દિરા વિસ્તારમાં ગતિશીલ ગુજરાતના ભરવા દ્રશ્યો। છેલ્લા 6 માસથી ભરાઈ રહેતા પાણીથી રાહદારીઓ વાહન ચાલકો પરેશાન। તંત્રની બેદરકારીના કારણે સ્થાનિક લોકો અને વાહન ચાલકો પરેશાન। ગટર લાઇનના ગંદા પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ થવાની સંભાવના, તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી। રિપોર્ટર જયંતિભાઈ ઓડ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, અરવલ્લી। મારું નામ પરવેશભાઈ સગુરભાઈ લુહાર। હું અહીંયા પંચાલ રોડ પર દુકાન ધરાવું છું। મેઘરજથી પંચાલ રહેતા મેન રોડ ઉપર છેલ્લા 3-4 મહિનાથી અહીંયા પાણી ખૂબ જ અતિશય ભરાઈ રહ્યું છે। આ કોઈ વરસાદનું પાણી નથી, તમે જોઈ રહ્યા છો। આ બધું પાણી ગટર ઇન્દિરાનગરની ગટર લાઇનનું પાણી છે અને ગટર લાઇનનું પાણી અહીંયા અતિશય ભરાય છે, એ અમને કબૂલ મંજૂર નથી। આ વિશે અમે છેક ટીડીઓ, મામલતદાર, ગ્રામ પંચાયત, કલેક્ટર, મંત્રી સુધી પણ અરજી આપેલી છે। કોઈ પણ અમારું સાંભળવા તૈયાર નથી અને એ બધી અરજીની નકલ અમારી જોડે પડી છે। અત્યાર સુધી હું કહું છું કે આ રસ્તાનું તમે નિકાલ કરો, નહીંતર અમે રસ્તો ખરેખર બંધ કરી દઈશું। અમને જરાય કબૂલ મંજૂર નથી આ ગટરનું પાણી। આભાર। ગ્રામ પંચાયતમાં આવેલો રસ્તો પંચાલથી મેઘરજ જવા માટેનો, એ રસ્તા ઉપર છેલ્લા 2 થી 3 મહિનાથી એટલું પાણી ભરાય છે અને ખાડો પડી ગયા છે અને માણસોને જવા આવવામાં તકલીફ પડે છે। ઘણી બાઇકો પણ ઊંધી પડી જાય છે, તો એ માણસોને ઘણી વખતે એવું થાય કે માણસ મળી જાય એવી પરિસ્થિતિ છે અને રજૂઆત કરેલી છે। અગાઉ મામલતદાર સાહેબને પણ કંઈ આજ સુધી કોઈ નિકાલ આવ્યો નથી। કેટલી વખત રજૂઆત કરવામાં આવી છે? રજૂઆત કાયમી કરવામાં આવે છે, અઠવાડિયામાં એક વખત થાય જ છે। કયા કારણસર આ કામ અટકેલું લાગે? હવે એ તો એક પંચાયતના કર્મચારીઓ કોઈ આ ધ્યાન જ દોરતા નથી અને આ રસ્તો છે સ્ટેટનો છે, સ્ટેટના કર્મચારી પણ કોઈ જોતા નથી। શું માંગ છે તમારી? માંગ શું છે તમારી? અમારી માંગ એવી છે કે આ રસ્તો પૂરો થઈ જવો જોઈએ અને આ પાણીનો નિકાલ થવો જોઈએ, બરાબર?